હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 6. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી લિનક્સ ટર્મિનલ વિશે. તો આ પ્રમાણે આપણી ટર્મિનલની વિન્ડો હતી. આજે આપણે વાત કરીએ કે એની અંદર જે હોમ ડિરેક્ટરી આવે છે એના વિશે. તો ઉબુન્ટુમાં દરેક ઉપયોગકર્તા પાસે એક હોમ ડિરેક્ટરી હોય છે અને ખાસ કરીને આ ડિરેક્ટરીનું નામ યુઝરનેમ પરથી રાખવામાં આવે છે અને તે /હોમ ડિરેક્ટરીમાં આવેલું હોય છે. એટલે કે ઉબુન્ટુની અંદર દરેક જે યુઝર હોય છે એ યુઝરની જોડે એક હોમ ડિરેક્ટરી હોય છે અને એ જે હોમ ડિરેક્ટરી હોય છે એનું નામ પણ શું હોય છે, યુઝરનેમ ઉપરથી જ રાખવામાં આવે છે અને તે હોમ ડિરેક્ટરી જે હોય છે એની અંદર જ આવેલું હોય છે. તો ઉપયોગકર્તાને તેની હોમ ડિરેક્ટરીમાં આવેલી કોઈ પણ ફાઇલ કે ડિરેક્ટરીનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ હક હોય છે અને સામાન્ય રીતે ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીને અન્ય ઉપયોગકર્તા દ્વારા ઉપયોગમાં લઈ શકાતી નથી. એટલે કે જે હોમ ડિરેક્ટરી હોય છે એ બીજો કોઈ યુઝર હોય એ ડિરેક્ટરી યુઝ ના કરી શકે. જે તે ઉપયોગકર્તા પોતાના તમામ કાર્યનો સંગ્રહ તેની પોતાની હોમ ડિરેક્ટરી કરે તે અપેક્ષિત છે. ઉપયોગકર્તાની અંગત પસંદગી તથા ગોઠવણી જે માત્ર તે ઉપયોગકર્તા માટે છે અને સમગ્ર સિસ્ટમ માટે નથી, તેનો સંગ્રહ કરવા માટે પણ હોમ ડિરેક્ટરીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે યુઝર હોય છે એ યુઝર એનું જે કંઈ પણ કામ હોય છે એને સેવ શેમાં કરે છે, હોમ ડિરેક્ટરીની અંદર, બરાબર. પણ એ જે એને પોતાની પસંદગી કે હોમ ડિરેક્ટરીમાં કરે અથવા એના હોમ ડિરેક્ટરીમાં સેવ ના કરવું હોય તો બધી આખી જેટલી બી ડિરેક્ટરી હોય, બરાબર, આખી જે સિસ્ટમની અંદર ક્યાંય પણ જગ્યા હોય તો એની અંદર સેવ કરી શકે છે. તો આકૃતિ 6.10માં GUI એક લાક્ષણિક હોમ ડિરેક્ટરી દર્શાવે છે. અહીંયા આકૃતિ 6.10 આપણે જોઈએ આગળ. બરોબર, તો આ એક હોમ ડિરેક્ટરી કહેવાય. ધારો કે હોમ ડિરેક્ટરી છે તો હોમ ડિરેક્ટરીનું નામ શું આપ્યું છે, અહીંયા જિગ્નેશ આપેલું છે એ રીતે. હવે વાત કરીએ ઉબુન્ટુમાં ઉપયોગકર્તાના પ્રકાર. તો લિનક્સ એક સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ હોવાથી જુદી જુદી ક્રિયાઓ માટે જુદા જુદા ઉપયોગકર્તાઓને હકો આપવામાં આવે છે અને ઉપયોગકર્તાઓ એ જ ક્રિયાઓ કરી શકે છે જેના માટે તેમને અધિકૃતતા આપવામાં આવેલી હોય. તો દરેક સંભવિત ઉપયોગકર્તાને જુદા જુદા હકો આપી શકાતા હોવાથી ઉપયોગકર્તાઓને 3 વિસ્તૃત સ્વરૂપમાં વહેંચી શકાય છે. એટલે કે લિનક્સ જે છે, બરાબર, એક સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે સિક્યોર છે. તો જુદી જુદી જે આપણું કામ હોય, બરાબર, તો જુદા જુદા કામ માટે જુદા જુદા જે યુઝર હોય, બરાબર, એ યુઝરને જુદા જુદા શું આપવામાં આવે છે, હક આપવામાં આવે છે. તો યુઝર માટે જે ક્રિયાઓ હોય છે, બરાબર, તો એના માટે એને શું આપવામાં આવે છે, અધિકૃતતા. તો અહીંયા તમને એના જે યુઝર હોય એને 3 અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે: સુપર યુઝર, નોર્મલ યુઝર અને એડમિનિસ્ટ્રેટર યુઝર. તો સુપર યુઝરની વાત કરીએ તો દરેક લિનક્સ સિસ્ટમને એક સુપર યુઝર હોય છે જેને પરંપરાગત રીતે રૂટ કહેવામાં આવે છે. તેની પાસે તમામ હકો હોય છે તથા તે સિસ્ટમમાં તમામ પ્રકારના કાર્યો કરી શકે છે. જો કે સુપર યુઝર તરીકે લોગિન કરવું તથા કાર્ય કરવું અત્યંત જોખમી છે કારણ કે આવા સમયે સિસ્ટમને અજાણતા ભારે નુકસાન પહોંચવાની સંભાવના રહેલી છે. એટલે કે લિનક્સ છે, લિનક્સ સિસ્ટમને શું હોય છે, એક સુપર યુઝર હોય છે. તો એને શું કહેવાય છે, રૂટ કહેવામાં આવે છે. તો એની જોડે બધા હક હોય છે, એટલે કે બધા કાર્યો કરી શકે છે. કે સુપર યુઝરની અંદર લોગિન કરવું હોય તો એ શું છે, થોડુંક જોખમી છે, બરાબર. કેમ કે એમાં શું થાય, કદાચ તમે કોઈ ભૂલથી ખોટો પાસવર્ડ કેવું નાખી દો તો સિસ્ટમને નુકસાન પહોંચે. એટલે તો એ તમને કહે છે, ઉદાહરણ આપેલું છે કે ભૂલમાં તમે કોઈ મહત્ત્વની ફાઇલ કે ડિરેક્ટરી કાયમી ધોરણે કાઢી નાખી શકો છો અને પરિણામે આખી સિસ્ટમ અસ્થિર બની શકે છે. એટલે કે કોઈ ફાઇલ કેવું હોય, બરાબર, અને તમે પરમનન્ટલી એને ડિલીટ કરી નાખી, હવે એને પાછી ના લાવી શકો તમે, તો એની જે અસર કદાચ બીજા કોઈ પ્રોગ્રામમાં થતી હોય તો એ કોમ્પ્યુટરને શું કરે છે, બંધ કરે છે. તો સુપર યુઝરના લોગિન સાથે આ પ્રકારના કેટલાક જોખમો જોડાયેલા હોવાથી હાલની લિનક્સ સિસ્ટમમાં પૂર્વ નિર્ધારિત રીતે સુપર યુઝરનું ખાતું લોક કરે છે. એટલે કે અત્યારના જે લિનક્સ સિસ્ટમ આવે છે એની અંદર સુપર યુઝર નથી આવતું. કેમ કે શું થાય કે પ્રોબ્લેમ થાય પછી કે કોઈ પણ ફાઇલ કે કોઈ ડિલીટ થઈ ગયું હોય તો પછી આખી ઓપરેટિંગ સિસ્ટમ ઉપર પ્રોબ્લેમ થઈ શકે છે.
પછી છે નોર્મલ યુઝર. તો નોર્મલ યુઝરમાં શું આવે કે લિનક્સમાં બીજા પ્રકારના ઉપયોગકર્તા એ નોર્મલ યુઝર છે કે આ પ્રકારના ઉપયોગકર્તાઓ સામાન્ય સોફ્ટવેર ચલાવી શકે છે તથા તેમને તેમની પોતાની હોમ ડિરેક્ટરીમાં ફેરફાર કરવાનો હક મળે છે. એટલે કે લિનક્સની અંદર બીજું જે યુઝર હોય છે એને શું કહેવાય છે? નોર્મલ યુઝર. તો એ શું કરી શકે છે કે સોફ્ટવેરને ચલાવી શકે છે અને એની અંદર એની પોતાની હોમ ડિરેક્ટરી હોય છે. તો એ હોમ ડિરેક્ટરીની અંદર કોઈ પણ ફેરફાર કરવો હોય તો એ કરી શકે છે. તો સિસ્ટમના અમુક પાસાને આ પ્રકારના ઉપયોગકર્તા વ્યક્તિગત બનાવી શકે છે કે પોતાની જરૂરિયાત મુજબ બદલી શકે છે. પરંતુ આ ગોઠવણીઓ તેમની હોમ ડિરેક્ટરીમાં સંગ્રહવામાં આવે છે અને માત્ર તેમને લાગુ પાડવામાં આવે છે, સમગ્ર સિસ્ટમ કે અન્ય ઉપયોગકર્તાઓને નહીં. તેઓ અન્ય ઉપયોગકર્તાઓની હોમ ડિરેક્ટરીમાં જોઈ શકતા નથી કે અન્ય ઉપયોગકર્તાના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકતા નથી. એટલે કે જે હોમ ડિરેક્ટરી હોય છે, બરાબર, તે હોમ ડિરેક્ટરી અંદર શું હોય છે કે જે યુઝર હોય છે એ યુઝર અમુક જે પોતાની જરૂરિયાત પ્રમાણે એને જે બદલવું હોય, બરાબર, એ બદલી શકે છે. પરંતુ એ શેમાં સેવ કરી શકે? એની જે હોમ ડિરેક્ટરી હોય એમાં જ. અને એ આખા સિસ્ટમના યુઝરને કંઈ કરી શકે નહીં, બરાબર. તો એની અંદર શું કહે કે એની જે આખી સિસ્ટમ એ છે ને આપણે જે ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી હોય ને એ જોઈ ના શકે કે એનું કંઈ કામ હોય તો એ કામમાં હસ્તક્ષેપ એટલે કે એમાં કંઈ ચેન્જીસ ના કરી શકે. તો તેઓ વૈશ્વિક સ્તરે કોઈ સોફ્ટવેર પણ સ્થાપિત કરી શકતા નથી. એટલે કે તે કોઈ આવી રીતે સોફ્ટવેર અગર કોઈ અપલોડ કરવું હોય તે રીતે કોઈ સોફ્ટવેર કે એવું કોઈ ફાઇલ કે એવું અપલોડ કરી શકતા નથી. પછી છે એડમિનિસ્ટ્રેટર યુઝર. તો ત્રીજા પ્રકારના ઉપયોગકર્તા એ એડમિનિસ્ટ્રેટર યુઝર છે અને આ પ્રકારના ઉપયોગકર્તાઓ માટે પણ અકસ્માતે સિસ્ટમના થતા નુકસાનને રોકવા માટે નોર્મલ યુઝર તરીકે સિસ્ટમ શરૂ કરી આપવામાં આવે છે. એટલે કે ત્રીજા પ્રકારના જે યુઝર હોય છે એડમિનિસ્ટ્રેટર યુઝર કહેવાય. તો આ પ્રકારના જે યુઝર હોય છે અકસ્માતે સિસ્ટમને જે નુકસાન થતું, એટલે કે એક્સિડેન્ટલી કોઈ નુકસાન થતું હોય કે તમને ખબર ના હોય, બરાબર, તો એ નોર્મલ યુઝર તરીકે સિસ્ટમને શું કરવામાં આવે છે? શરૂ કરી આપવામાં આવે છે. જો કે જ્યારે તેમને CLIમાં કોઈ વહીવટી કાર્યો કરવાના હોય તો તેઓ માટે તેઓ sudo અથવા gk-sudo આદેશ માટે પ્રોગ્રામનો અમલ કરે છે. આ આદેશો જ્યારે પ્રથમ વખત ચલાવવામાં આવે છે ત્યારે ઉપયોગકર્તા પાસે વધારાની સુરક્ષા માટે તેમનો પાસવર્ડ માંગવામાં આવે છે અને તેને 15 મિનિટ સુધી યાદ રાખવામાં આવે છે. પછી તેની પાસે ફરી પાસવર્ડની માંગણી કરવામાં આવે છે. ત્યારબાદ ઉપયોગકર્તા ખરેખર એડમિનિસ્ટ્રેટર ઉપયોગકર્તા છે કે નહીં તે ચકાસણી કરવામાં આવે છે. એટલે કે યુઝરની સુરક્ષા માટે આની અંદર શું હોય છે? પાસવર્ડ નાખવામાં હોય છે. એટલે કે તમે કદાચ કોઈ પણ ફાઇલ કે એવું કંઈ ઇન્સ્ટોલ કરતા હોય ટર્મિનલની અંદર કે આ sudo કમાન્ડ છે, gk-sudo છે કે એકલું sudo છે, એ શેની અંદર યુઝ થાય? ટર્મિનલની અંદર. કે ટર્મિનલની અંદર તમારે કોઈ પણ ફાઇલ કે એવું કંઈ ઇન્સ્ટોલ કરવું હોય તો sudo કમાન્ડનો ઉપયોગ કરીને કરી શકો છો. ત્યારબાદ ઉપયોગકર્તા ખરેખર એડમિનિસ્ટ્રેટર ઉપયોગકર્તા છે કે નહીં તે ચકાસણી કરે છે. અને જો ઉપયોગકર્તા એડમિનિસ્ટ્રેટર હોય તો તે પ્રોગ્રામને સુપર યુઝરના હકો સાથે ચલાવવામાં આવે છે, નહીં તો ભૂલનો સંદેશ દર્શાવવામાં આવે છે. વળી એ એડમિનિસ્ટ્રેટર પણ સામાન્ય ઉપયોગકર્તા જ બની રહે છે અને સિવાય કે તે આદેશને sudo gk-sudo કમાન્ડ દ્વારા ચલાવતો હોય છે. sudo કે gk-sudo દ્વારા આપવામાં આવેલા સફળ કે નિષ્ફળ તમામ પ્રયત્નોનો નોંધ લોગ ફાઇલમાં કરવામાં આવે છે, જેથી એડમિનિસ્ટ્રેટર જાણી શકે કે કોણે કઈ ક્રિયા કરવાનો પ્રયત્ન કર્યો હતો. GUIમાંથી શરૂ કરવામાં આવેલા ગ્રાફિક્સ એડમિનિસ્ટ્રેટિવ પ્રોગ્રામ માટે પણ પાસવર્ડની માગણી કરવામાં આવે છે અને તે આ રીતે ઉપયોગકર્તાની અધિકૃતતા ચકાસવામાં આવે છે. સામાન્ય ઉપયોગકર્તાને sudo કે gk-sudo કમાન્ડ ચલાવવાની અનુમતિ આપવામાં આવતી નથી. આ ઉપયોગકર્તાને
માત્ર નિયમિત વિનિયોગ ચલાવી શકે છે. તે કોઈ પણ પ્રકારના સિસ્ટમને લગતા વહીવટી કાર્યો કરી શકતા નથી. કોઈ પણ સિસ્ટમ હોય બરાબર, તો એના થ્રુ કંઈ બી કામ કરવું હોય તો એ નથી કરી શકતા. પછી છે મદદ મેળવવી. એમાં છે હેલ્પ, કે નવું કોઈ સોફ્ટવેર તમે શીખ્યા હોય ને તમને મદદની જરૂર હોય બરાબર, તો GUI સોફ્ટવેરની અંદર તમે શું કરી શકો છો, આવી રીતે યુઝ કરી શકો છો હેલ્પ બટનનો યુઝ કરીને. તો અહીંયા તમને અલગ અલગ સાઇટ આપી છે કે જે તમે લેપટોપમાં, કોમ્પ્યુટરમાં કે ફોનમાં પણ ઓપન કરીને જોઈ શકો છો. તો પહેલી છે help.ubuntu.com, બીજી છે help.ubuntu.com/support અને કમ્યુનિટી, પછી થર્ડ છે http://ubuntuforms.org અને ચોથા નંબરમાં છે askubuntu.com. એટલે આ પ્રમાણે અલગ અલગ સાઇટ છે. તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ નંબર ઉપર જે સાઇટ છે એ સાઇટ ઉપર તમે જઈને તમારે કંઈ પણ જે હેલ્પ જોઈતી હોય હેલ્પ તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, તો અહીંયા તમારું જે ચેપ્ટર નંબર 9 છે એ ચેપ્ટર નંબર 9 ચેપ્ટર નંબર 6 છે. ચેપ્ટર નંબર 6 છે. તો ચેપ્ટર નંબર જે 6 છે, અત્યાર સુધી આપણે જે ઉબુન્ટુ વિશે વાત કરી, તો એ જે ચેપ્ટર નંબર 6 છે બરાબર, એ ચેપ્ટર નંબર 6 અહીંયા પૂરું થાય છે. ઓકે, તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.